નમસ્કાર દર્શક મિત્રો, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની સભાને લઈને ગોધરા લુણાવાડા હાઈવે પર આવેલ ગ્રાઉન્ડ ખાતે કરાઈ તડામાર તૈયારીઓ। ગોધરાથી મનોજ મારવાડીનો રિપોર્ટ। ગોધરા લુણાવાડા હાઈવે પર પંચામૃત ડેરી પાસે આવેલ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની સભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। ત્યારે ગુજરાતમાં ચાલી રહેલ ચૂંટણીના ધમધમાટમાં વધારો કરવા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો ગોધરા ખાતે ઝંઝાવાતી પ્રચાર કરવા આવવાના છે, જેને લઈને હાલ પંચમહાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં જેમ જેમ ચૂંટણીના મતદાનની તારીખો નજીક આવી રહી છે, તેમ તેમ છેલ્લા દિવસો સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારની કામગીરીએ વેગ પકડ્યો છે। ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોને ચૂંટણીમાં જીત અપાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેને અનુલક્ષીને ગોધરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેમના ઉમેદવારો માટે પ્રચાર કરવામાં આવશે। લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો સહિત અપક્ષ ઉમેદવારો ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ માટે ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ ગોધરા શહેરમાં સભાને સંબોધિત કરશે, જેમાં મોટી સંખ્યામાં પંચમહાલ લોકસભા બેઠકના કાર્યકરો ઉપસ્થિત જોવા મળશે। ત્યારે વિશાળ જનસભાને લઈને જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી। સવારથી જ ગોધરા શહેરના લુણાવાડા રોડ પર વિશાળ ડોમ બનાવવાની શરૂઆત કરાઈ હતી। સાથે જ પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિવિધ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર હોય ત્યારે તમામ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। આવતીકાલે ગોધરા ખાતે પંચામૃત ડેરીની બાજુના મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અમારા ગુજરાતના નેતા, દેશના નેતા, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ આવી રહ્યા છે। એના સંદર્ભમાં અમે બધા તૈયારીમાં લાગ્યા છીએ। આપે પણ સ્થળ પર જઈને જોયું હશે તો આ લોકસભાની આ સભા છે ગોધરા લોકસભા વિસ્તારની, એના માટેની આવતીકાલે અમિતભાઈ અહીંયા પધારે છે। વ્યવસ્થાઓની અમારી તૈયારીઓ ચાલે છે। બધા વિસ્તારોની મિટિંગો થઈ ગઈ છે। ગઈકાલે પણ અમારી વ્યવસ્થાત્મક બધી બેઠકો થઈ ગઈ છે। આજે પણ માઇન્યુટ જે કઈ કાર્યક્રમમાં વ્યવસ્થાની સંદર્ભમાં જરૂરી છે બધું કરી રહ્યા છે। કેટલા લોકો આવવાની શક્યતાઓ છે? એ તો તમે જોજો, હજારોની સંખ્યામાં હશે। અને આંકડો તો તમે અત્યારે અમે કહેવા કરતા યુ બેટર ટેક ધ વિઝ્યુઅલ્સ। કોંગ્રેસમાંથી પણ કેટલાક લોકો આવતીકાલે જોડાવાના છે? હા, એમને પણ જોડાવાના છે જ, અને જોડાશું ત્યારે તમને બોલાવશું બી ખરા। પંચમહાલની પાવન ધરા પર દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, દેશની રાજનીતિમાં ચાણક્યના હુલામણા નામથી જાણીતા એવા આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે પંચમહાલની પાવન ધરા પર, ગૌ ધરા પર જ્યારે પધારી રહ્યા છે, ત્યારે પંચમહાલના નગરજનોમાં અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એમના સ્વાગત માટે થઈને। કદાચ પંચમહાલની ધરતી પર ક્યારેય ન જોયો હોય એ પ્રકારનો માનવ મહેરામણ આવતીકાલે એમના સ્વાગત માટે ઉપસ્થિત રહેશે। પંચમહાલના અમારા લોકપ્રિય ઉમેદવાર રાજપાલસિંહ જાદવના સમર્થનમાં જ્યાં વિજય સંકલ્પ મહાસભા થવા જઈ રહી છે, જાહેર સભા થવા જઈ રહી છે, એ ગોધરાની ધરા પર સૌથી મોટી હશે અમને પૂરો વિશ્વાસ છે। સમગ્ર ગોધરાના નગરજનો, પંચમહાલ લોકસભાના સૌ મતદાર ભાઈઓ બહેનો ને આપના માધ્યમથી હું આમંત્રણ પણ આપું છું કે અવશ્યપણે આ સભામાં ઉપસ્થિત રહે અને કેન્દ્રીય ગૃહમંત્રીને સાંભળવાનો લાહો પ્રાપ્ત કરે। આવો આપણે સૌ સાથે મળીને માનનીય પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના હાથને મજબૂત કરીને અબકી વાર 400 પારનો જે અમારો નારો છે એને આપ સૌ સમર્થન કરો એવી અપીલ કરું છું।